રાજમહેલ રોડના કોઠી ફળિયા ખાતે આવેલા શ્રી કૃષ્ણ મંદિરમાં આજે શ્રી મોરલી મનોહર ભગવાનના 48મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે મંગળા આરતી સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. ત્યારબાદ પંચામૃત અભિષેક, કેસર સ્નાન અને 108 કુંભથી જળાભિષેક જેવા ધાર્મિક વિધિઓ યોજાઈ હતી. બપોરે અખંડ ધૂનની પૂર્ણાહુતિ બાદ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે ભગવાનના વિશેષ કૃષ્ણ શણગાર અને અન્નકૂટ દર્શન માટે મોટી સંખ્યામાં વૈષ્ણવો અને કૃષ્ણ ભક્તો ઉમટી પડ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણ અને હરિનામ સંકીર્તનથી ગુંજી ઉઠ્યું હતું. રાત્રિ મનોરથ આરતી સાથે પાટોત્સવ મહોત્સવની ભવ્ય પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જય શ્રીમનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું કિરણભાઈ પંડ્યા, આ મંદિરના મહારાજ છે. અમારે આ ત્રીજી પેઢી ભગવાનની પૂજા કરી રહી છે. આ કૃષ્ણ મંદિર પહેલાં ગંગા ભારતી મહારાજની મળી હતી. ત્યારબાદ ત્યાં આગળ અમે મોરલી મનોહર ભગવાન તથા ગણપતિ હનુમાનજી દાદાની સ્થાપના કરી હતી, પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. એ પ્રાણ પ્રતિષ્ઠાને આજે 48 વર્ષ થયા છે. એ નિમિત્તે આજે ભગવાનનો પાઠ ઉત્સવ કરવામાં આવ્યો હતો. 16 તારીખથી 19 તારીખ સુધી વિવિધ મનોરથ કરવામાં આવ્યા હતા. આજે ભગવાનનું ભવ્ય અંકુટનો દર્શન થઈ રહ્યા છે. અને આ મંદિરની એ છે પ્રસન્નતા એ છે કે આ મંદિરની અંદર ગંગા ભારતી મહારાજ નિમિત્તે તમે કઈ બી શ્રીફળ માનો તો તમારી બધી મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે. અને અમે વર્ષોથી આ મંદિરમાં અમે સેવા કરી રહ્યા છીએ. અને આ ભગવાન કાછા સમાજમાં આવેલું આ મંદિર કોઠી ફળિયા જૂની કાછાબાર રાજમહેલ રોડ પર આ મંદિર આવેલું છે. વૈષ્ણવોનો ઘણા સહજ સહકાર સાથે અમે આ મંદિરમાં ભવ્ય ઉત્સવો ઉજવવામાં, જન્માષ્ટમીને દિવસે, રામનવમીને દિવસે ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે. તથા અમે બે વર્ષ પછી મંદિરના ભગવાનને સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થવાના છે. તે નિમિત્તે અમે ભગવાનનો 56 ભોગનું પણ આયોજન કરેલું છે. તો વડોદરાની અને ગુજરાતની સર્વ પ્રજાઓને, વૈષ્ણવોને અમારી નમ્ર વિનંતી છે કે બધા દર્શનનો લાભ લેવા વધારજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રીમન નારાયણ.